આપણામાંથી ઘણા બધા એવા હશે કે જેને થ્રી ઇડિયટ પિક્ચર જોયું છે। આ થ્રી ઇડિયટ પિક્ચરની અંદર જે ફુનસુક વાંગડુ બતાડવામાં આવ્યા છે, જેનું અસલી નામ સોનમ વાંગચુક છે, તે હવે ઉપવાસ ઉપર બેઠા છે। દિલ્હીમાં છેલ્લા 17 દિવસથી તેમના ઉપવાસ ચાલી રહ્યા છે। તેમની તબિયત હવે બગડી રહી છે। તેમનું વજન 8 કિલોથી વધારે ઓછું થઈ ગયું છે, પરંતુ સરકાર છે કે જેમને કોઈ ફરક જ નથી પડી રહ્યો। ફુનસુક વાંગડુ એટલે કે સોનમ વાંગચુક એ પોતે અત્યારે ઉપવાસ કરી રહ્યા છે। કોકરોચ જનતા પાર્ટી, જેની શરૂઆત કરવામાં આવી અભિજીત દીપકે દ્વારા, અને આજ અભિજીત દીપકેને સમર્થન આપતા સોનમ વાંગચુક જે છે તેઓ પોતે ઉપવાસ ઉપર બેસી ગયા છે। આ મરણાંત ઉપવાસ ઉપર બેઠા છે અને તેમની માંગ છે કે જે રીતે નીટનું પેપર લીક થયું હતું અને દેશની અંદર 20 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ પેપર લીક થવાના કારણે હેરાન થયા। 49 જેટલા વિદ્યાર્થીઓ તો એવા હતા કે જેમને આત્મહત્યા કરી લીધી। હવે એ લોકોને ન્યાય અપાવવા માટે થઈ અને સોનમ વાંગચુક પોતે ઉપવાસ ઉપર બેઠા છે અને જંતર મંતર પર તેમના ઉપવાસ ચાલી રહ્યા છે। 17 દિવસથી આ ઉપવાસ ચાલી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી હજી સુધી કોઈ પણ પ્રકારની વાતચીતની શરૂઆત કરવામાં નથી આવી। તેમની માંગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, પરંતુ સરકાર છે કે એવું લાગી રહ્યું છે કે સરકારને એનાથી કોઈ ફરક જ નથી પડી રહ્યો, અને એટલા જ માટે થઈ અને સોનમ વાંગચુક જે છે તેઓએ હવે નક્કી કર્યું છે કે તેઓ આ ઉપવાસ જે છે તે પૂરા નહીં કરે। તેઓ જે એમને નક્કી કરેલું છે કે તેઓ આ મરણાંત ઉપવાસ ઉપર જ રહેશે। હવે તેમની તબિયત પણ ધીરે ધીરે બગડતી જઈ રહી છે। તેમને અલગ અલગ રાજનીતિક પાર્ટીના લોકો પણ મળી રહ્યા છે, સામાજિક આગેવાનો પણ મળી રહ્યા છે, અને તેમાં જ તેમને મળવા માટે શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા। શંકરસિંહ વાઘેલા તેમને મળવા માટે દિલ્હીમાં એ ઉપવાસ છાવણી ઉપર પહોંચ્યા। ત્યાં શંકરસિંહ વાઘેલા દ્વારા તેમની મુલાકાત કરવામાં આવી અને શંકરસિંહ વાઘેલા દ્વારા તેમને આશ્વાસન પણ આપવામાં આવ્યું। પણ આ બધાની વચ્ચે હવે સમજવાની વાત એ છે કે ખરેખર સરકારને વિદ્યાર્થીઓની પડી છે ખરી, કારણ કે નીટનું પેપર જે રીતે લીક થયું હતું, ના માત્ર નીટનું પેપર, અને કોઈ પહેલી વાર લીક નથી થયું, આ પહેલાં પણ એવા ઘણા બધા પેપર છે જે લીક થઈ ચૂક્યા છે। અને જે રીતે ભરતી પરીક્ષાઓના પેપર લીક થાય છે, જે રીતે નીટનું પેપર લીક થયું, કોકે આની અંદર જવાબદારી લેવી પડશે। હાલાકી સરકાર છે જે જવાબદારી લેવા માટે તૈયાર નથી થઈ રહી। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકારે ફરીથી નીટની પરીક્ષા સારી રીતે કરાવડાવી દીધી, એટલે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા જે પણ ભૂલ થઈ છે કે આ નીટનું પેપર લીક થયું કે એને લોકો ભૂલી જશે, પરંતુ એવું નથી હોતું। જે નીટના વિદ્યાર્થીઓ છે તેમના સમર્થનમાં ઘણા બધા લોકો આવ્યા છે, અને અત્યારે ત્યાં દિલ્હીની અંદર જંતર મંતર ઉપર ખૂબ બધા લોકો ભેગા પણ થઈ રહ્યા છે। સોનમ વાંગચુક જે અત્યારે ઉપવાસ ઉપર બેઠા છે, હવે તેમના દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો છે કે તે પોતે આ ઉપવાસને અહીંયા પૂર્ણ નહીં કરે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ન આપે। એટલે ધર્મેન્દ્ર પ્રધાન પોતે રાજીનામું આપશે કે નહીં આપે તે પણ અત્યારે એક સવાલ છે, કારણ કે અહીંયા સવાલ એ પણ ઊભો થાય છે કે સરકારને તેમાં કોઈ ફરક પડે છે કે નથી પડતો, કારણ કે ના સરકાર દ્વારા કોઈ વાતચીત કરવામાં આવી છે, ના ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું છે, કે ના હજી સુધી એવા કોઈ સ્ટ્રિક્ટ એક્શન લેવાયા છે। તો હવે શું થશે એ સવાલ દરેકના મનમાં છે। આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।